કે એક વખત ચૈતર વસાવા વાળી કરી એમાં ભાજપને મજા ન આવી તો બીજી વખત વિસાવદર વાળી કરી છે અને હવે આપણે બધાએ આખા ગુજરાતની અંદર વિસાવદર વાળી કરવાનો સંકલ્પ લઈને અહીંથી જવાનું છે દોસ્તો। સાથીઓ, હું છેલ્લી એટલી આશા રાખું છું કે આ આક્રોશને ઠંડો ન પડવા દેતા, તમારા જુસ્સાને થમવા ન દેતા, ઉભો ન રહેવા દેતા। આ લડાઈ બહુ લાંબી છે, જામીન ફામીનની લડાઈ નથી લડતા, આપણે તો સરકારમાં બેસવાની લડાઈ લડીએ છીએ। જોઈએ તો માત્ર જામીન નહીં, જોઈએ તો આખી સરકાર જોઈએ અને એ પણ વટથી સરકાર બનાવવા માટેની આપણી લડાઈ છે દોસ્તો। પોલીસના દંડાથી શાસન ચાલી નહીં શકે। પોલીસના દંડા, એફઆઈઆર, જેલના સળિયા બતાવીને સરકાર નહીં ચલાવી શકાય। સરકાર એની જ ચાલશે જેનું રાજ જનતાના દિલની અંદર હશે, જે જનતાના દિલમાં હશે એની સરકાર ચાલશે। દંડાના દમ પર સરકાર નહીં ચાલે। અને દંડા બતાવીને સરકાર ચલાવવા નીકળેલા લોકોને એક જ વિનંતી કરવાની છે કે દંડાના ડરથી જો અમારા બાપ દાદા બી ગયા હોત, બિરસા મુંડા બી ગયા હોત, સરદાર પટેલ બી ગયા હોત, તો આ દેશમાં આઝાદી નો આવી હોત। એટલે દંડાના ડરથી ડર્યા નહીં, દંડાના ડરથી ઝૂક્યા નહીં, એવા મહાપુરુષોના વારસદારો અમે છીએ। અમને દંડો બતાવવાની કોશિશ ન કરતા, અમને જેલને ડર ન બતાવો। અમે તમારી જેલથી, અમે તમારા દંડાથી ડરવા વાળા લોકો નથી। અમે ભારતના સંવિધાનને માનનારા લોકો છીએ। ભારતનું સંવિધાન અમને તાકાત આપે છે અને એ તાકાતનો ઉપયોગ હવે તો આવતી ચૂંટણીમાં કરીને બતાવીશું, એવો સંકલ્પ દોસ્તો અહીંથી આપણે લેવાનો છે। આજે આપ સૌ આટલી વિશાળ સંખ્યામાં પધાર્યા। મારી યુવાનોને વિશેષ અપીલ છે દોસ્તો કે ક્યાં સુધી આ ભાજપની સરકારને હાથ જોડતા રહેશો? ભાઈ સાહેબ બાપા ટેટમાં આપો, ટાટ પાસ ને ટેટ પાસ ને આ કેટેગરી ને આમાં માર્ક ને તેમાં માર્ક। દોસ્તો, ભણી ગણીને ડિગ્રીઓ લઈને આપણે નોકરીની લાઈનમાં ઉભા છીએ, નથી નોકરી મળતી, નથી ભરતી આવતી, નથી પેપર ટાઈમે આવતા, આવે છે લીક થઈ જાય છે। હું તમને ગોપાલ ઇટાલિયા, નવો ચૂંટાયેલો ધારાસભ્ય વિનંતી કરું છું કે આવો રાજકારણમાં તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા, ગ્રામ પંચાયત તમારી રાહ જોઈ રહી છે, રાહ। આવો રાજકારણમાં બધા, આવો રાજકારણમાં ક્યાં સુધી સત્યાગ્રહ છાવણી ઉપર બેસશો? અને સત્યાગ્રહ છાવણી પર બેસીને કરેલા ઉપવાસનું નોંધ કોણ લઈ રહ્યું છે?